વિશ્વ ચકલી દિવસે ભારતીય જનતા પાર્ટીના રાધનપુર વિધાનસભાના યુવા મોરચા અને શ્રીરામ સમિતિ રાધનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર, રાધનપુર શહેર યુવા મોરચા પ્રમુખ ભરત ભરવાડ, મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ, કાર્તિક ઠક્કર તથા રાધનપુર તાલુકો, સાંતલપુર શહેરના યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. મહિલા મોરચો રાધનપુર શહેર ચીકાભાઈ રબારી, રામસેવા સમિતિમાંથી પ્રતાપભાઈ ઠક્કર, હર્ષદભાઈ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર નગરમાં રામલાલ ચોકમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કુંડા તથા ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રાધનપુરના રહીશોએ લાભ લીધો હતો. સમાચાર ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાધનપુર વિધાનસભાના યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને રામ સેવા સમિતિના સહયોગથી આજે રાધનપુરમાં રામલલ્લાના ચોક ખાતે કુંડા વિતરણનો કાર્યક્રમ અને પક્ષીના માળાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં રાધનપુરના રહીશોએ કુંડા વિતરણનો લાભ લીધો અને જેમાં રામ સેવા સમિતિના તમામ કાર્યકર્તાઓ અને યુવા મોરચા રાધનપુર શહેરના તમામ કાર્યકર્તાઓ જોડાયા.